શતાબ્દી વટાવી પણ સંકલ્પ અડગ છે। મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 160 વર્ષના દાદીમાએ મતદાન કરીને યુવાઓને પ્રેરણા આપી છે। શું છે સમગ્ર વિગત જુઓ આ અહેવાલમાં। હું છું વિરેન જોશી અને તમે જોઈ રહ્યા છો ગુજરાત તક। સમગ્ર મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે ગુજરાત તકની ટીમ પહોંચી છે સેણા દરિયા ગોરાળા કે જ્યાં 160 વર્ષના દાદીમાં મતદાન કરવા આવી રહ્યા છે અને એમને પોતાનો ઉત્સાહ દર્શાવ્યો છે। ત્યારે મતનો અધિકાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને બીજાને પણ પ્રેરણા આપી રહ્યા છે। તેવા એક માજી જ્યારે મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા છો, આપણે દ્રશ્ય બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો કે 160 વર્ષના માજી છે એ પોતે મતદાન કરવા માટે આવ્યા છે। એમના ચૂંટણી કાર્ડ પણ છે, તો બતાવવા માંગીશ કે આપ જોઈ શકો ચૂંટણી કાર્ડ પણ માજી સાથે છે અને તેમનું નામ જે છે એ સોલંકી કિશોરબા એ પોતે 160 વર્ષના છે અને 160 વર્ષના દાદીમાં અહીં પોતે મતદાન કરવા માટે આવે છે। ત્યારે એમના પરિવારજનો પણ આપણી સાથે જોડાયા છે, ત્યારે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, આપનું નામ શું છે અને શું કહેશો? આ જે માજી આજે મતદાન કર્યું છે અને સમગ્ર ગુજરાતને એક સંદેશો પહોંચાડ્યો છે કે મતનો અવશ્ય ઉપયોગ કરવો, પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો છે। ત્યારે માજીએ મતદાન કરીને ખરેખર એક મિસાલ કાયમ કરી, ત્યારે આપ શું કહેશો? સૌથી પહેલા તો રાષ્ટ્રપ્રેમ જાગવવાની જે વાત છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતમાં જો પૂરું પાડ્યું હોય તો 107 વર્ષના આ માજીએ પૂરું પાડ્યું। આપ જોઈ શકો છો કે જાગૃત મતદારો પણ મતદાન મથક સુધી આવતા નથી અને મતદાન કરતા નથી તેવા સંજોગોની અંદર 107 વર્ષ સુધી પણ સતત કોઈ પણ ચૂંટણીમાં મતદાન કર્યા વિના ન રહેવાનો એમણે આખો એક સંકલ્પ હતો। એ સંકલ્પ આજે 107 વર્ષ સુધી જાળવી રાખ્યો છે। એમની આ કામગીરીને ખરેખર દાદ આપવી જોઈએ। આટલા અંતરિયાળ ગ્રામીણ અને છેવાડાના વિસ્તારમાં પણ મતદાન શું છે એ જાગૃતિ અને એમનું પોતાનું મતદાન પ્રત્યેનું જે સમર્પણ છે એ સમર્પણને આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ। ખાસ કરીને હું ગુજરાતની આજે મીડિયા ટીમનો પણ આભાર માનું છું કે તેમણે અહીંયા આગળ આવા અંતરિયાળ વિસ્તારમાં આવી અને અમારી આ જે કામગીરી છે એ કામગીરીને બિરદાવી છે, તેનો પણ અમે આભાર માનીએ છીએ। આપ જે માજીને લાવવા માટે મતદાન કરવા કેટલી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે, શું શું તકલીફો પડતી હોય છે? આપને ખબર છે કે વૃદ્ધ માણસો સાથે જ્યારે પહેલા તો ડાયલોગ કરીએ ત્યારે એમને હંમેશા તો આવી કપરી પરિસ્થિતિ। ગઈકાલે પણ આ વિસ્તારની અંદર 43.6 ડિગ્રી ટેમ્પરેચર હતું અને આજે સવારથી પણ આટલી જ ગરમી છે, તેમ છતાં પણ એમણે આવા સંજોગોની અંદર હા પાડી પોતાની દૈનિક ક્રિયાઓ પૂર્ણ કરી અને 9 વાગ્યાના અરસાની અંદર મતદાન મથકે પહોંચ્યા છે, એ જ એમની કાબિલે દાદ કહેવામાં આવે છે। આના ઉપરથી બીજી તો વસ્તુ શું કહીએ, પણ જ્યારે મતદાન કેન્દ્ર પર આવ્યા ત્યારે જે સુવિધાઓ હોવી જોઈએ સુવિધાઓનો અભાવ અમે છેલ્લા 3 મતદાન કર્યા ત્યારથી જોવા મળ્યો છે। એના માટે અમે ખરેખર વધુ વિગત કશું કહી શકતા નથી, પણ તંત્રએ પણ આ પ્રકારની દરકાર રાખવી જોઈએ। ચોક્કસથી 160 વર્ષના દાદીમાં જે મતદાન કરવા માટે આવે છે, જ્યારે અત્યારે લોકો મતદાન પોતે કરતા નથી, ત્યારે આ યુવાઓને પણ મતદાન કરવું જોઈએ અને બીજા બધાને પણ મતદાન કરવું જોઈએ। જ્યારે આટલી ગરમીમાં પણ 160 વર્ષના દાદીમાએ મતદાન કરી અને પોતાનો ઉત્સાહ દર્શાવ્યો છે અને મતાધિકારનો ઉપયોગ કર્યો છે। વિરેન જોશી, ગુજરાત તક, મહીસાગર।